આ ડભોઈની આ એક સરસ મજાની બેરનભાઈ નગરપાલિકા અને એ આવું નવું નિર્માણમાં જે તમે ડાયરો ગોઠવો છે કલાકાર કોઈ પણ હોય આવા જ્યારે ધાર્મિક કાર્યો થતા રહેશે ને તો આપણા હિન્દુની એકતા વધવાની છે એટલું યાદ રાખજો હવે એક બનવાની જરૂર છે ત્યાં સુધી વાળા પાડી પાડીને જીવવું છે યાર એ સમજાતું નથી આયા ત્યારે છેલ્લી કડીમાં ભગવતીને પ્રાર્થના કરું હે માં એને ઓલા ગોળવડી આવી તમારા જે કુળદેવી હોય તમે જેને માનતા હોય બધા ધર્મની વાત કરું છું એ બધી જ તમારા ચરણોમાં માતાજીના ચરણોમાં આપણા લાખ લાખ વંદન પણ એમાં એવી બુદ્ધિ આપજે એવો વિવેક આપજે ખાલી પૈસા નહીં પૈસા હશે તમારી આગળ કરોડો રૂપિયા અને બુદ્ધિ નહીં હોય તો પૈસા બીજી જગ્યાએ વપરાવાના છે તમારી આગળ કરોડો રૂપિયા હોય અને કદાચ વિવેક નહીં હોય તો તમારી જીવનની કિંમત નહીં થાય કરોડો અબજો રૂપિયા તમને માન મળે સન્માન મળે ભૌતિક સુખ મળે પણ કિંમત તો જગત ત્યારે જ કરે જ્યારે તમારામાં વિવેક આવે તમારામાં ભારોભાર બુદ્ધિ હોય ત્યારે તમારી દુનિયામાં કિંમત થાય સમાજમાં કિંમત થાય ત્યારે મને આ સંત યાદ આવે ભગવતીનો હે માં Sanghurani